હવે આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વરણામાં પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકો ગાડીમાં સફેદ ધાતુ જેવું લોખંડની રીંગો અને એક પ્લાસ્ટિકની થેલીમાં કંઈક ભરીને બે ઈસમો સરાર ગામની પાછળ આવેલા રસ્તે થઈને પોર જૂની જીઆઈડીસી બાજુમાં આવી રહ્યા છે અને જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇકો ગાડીને સરાર ગામની પાછળ આવેલા જે સ્મશાનવાળા રોડ ઉપરથી કોર્ડન કરીને અટકાવી હતી। તપાસ દરમિયાન ઇકો ગાડીમાંથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે રહેતો મુકેશભાઈ વસાવા અને કરજણના ખેડા ગામ ખાતે રહેતો જગદીશ વસાવા હોવાનું જાણવામાં આવ્યું હતું અને ઇકો ગાડીની પાછળથી સીટમાંથી 5 લોખંડની રીંગો અને એક થેલીમાં કોપરના વાયરો મળી આવ્યા હતા। જે અંગેની પૂછપરછ કરતા પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવી જીઆઈડીસી પ્લોટ નંબર 156 માં આવેલી ભવાની એન્જિનિયરિંગ નામની કંપનીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ સામાન વેચવા માટે નીકળ્યા હતા। આ ચોરીમાં તેઓની સાથે બીજો એક ઈસમ આરિફ અહેમદ પઠાણ જે કરજણનો રહેવાસી છે જે આ ઘટનામાં સામેલ હતો તેને વોન્ટેડ જાહેર કરી અને આ બંને ઈસમોની અટકાયત કરી 3.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।